આજરોજ વિજાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભાતીપુર ગામની સીમમાં નદી પટ ખાતે એલસીબી પીઆઈ શ્રી કામળે સાહેબ અને તેમની ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશનના મારફતે ભાતીપુર ગામની સીમમાં અલગ અલગ જગ્યા દેશી દારૂની રેડ કરવામાં આવી હતી, જેમાં સરકારી ડ્રોન કેમેરા મારફતે વિવિધ જગ્યા કેમેરા મારફતે ચેક કરતા 4 જગ્યા ઉપર રેડ કરી સફળ કેસ કરવામાં આવેલા હતા, જેમાં 4 કેસો વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરવામાં આવેલ છે અને મુદ્દામાલ અને આરોપી પકડવામાં આવેલ છે અને કેસ કરવામાં આવેલ છે. નદીના પટની અંદર ત્યાં વાહન જઈ શકાય એવું નથી અને ત્યાં ખૂબ જ જાડી ઝાંખરા હોય, જેના કારણે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવેલો હતો. નદીનો કોતરનો વિસ્તાર છે અને ખૂબ જ જાડી ઝાંખરા છે, કોતરનો વિસ્તાર છે, દૂર છે, જેથી પોલીસ ત્યાં જાય એ પહેલા ત્યાં આરોપીઓને ખબર પડી જાય તેમ હતું, જેથી ડ્રોનનો ઉપયોગ કરીને જગ્યા આઈડેન્ટિફાઈ કરી હતી અને કઈ કઈ જગ્યાએ આ જે દારૂની પ્રવૃત્તિ ચાલે છે તેની વિગત મેળવી અને લોકેશન મેળવીને ત્યાર પછી પોલીસ ત્યાં સ્થળ ઉપર ગઈ હતી. સર, જ્યાં જ્યાં આ રીતની પ્રવૃત્તિ થયેલી છે તેને પોલીસ કઈ રીતે નજર રાખી? એસપી સાહેબની સૂચના મુજબ આ કામગીરી કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં પણ આ રીતેની કામગીરી કરવામાં આવશે. આજે જે કામગીરી કરી છે એમાં 4 કેસ કરવામાં આવેલા છે, જેમાં 2600 લીટર વોશ મળવા પામેલ છે, 65,000 રૂપિયાનો મુદ્દામાલ મળવા પામેલ છે.